હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે ને થોડો થોડો વરસાદ સવારમાં છાંટાછાંટી કરી. જો અત્યારે કંઈક આવું વાતાવરણ છે. અમારા અંજન પટેલ એમનું કામ કરે છે. અમારા માનવ પટેલ શું કરે છે? કલર. શેમાં કલર કરું છું? કોમ્પ્યુટરમાં. શું કરું છું પણ? ગ્રીન કલર. આ શું બનાવ્યું છે? હે આ શું બનાવ્યું? હે હવે ગ્રીન સ્ક્રીન આવે ને જે વિડિયો ની હા એ ક્રિએટ કરવાનું. એવું છે એમ. બરાબર. આવડે છે ખરું તને? હે આખામ ગ્રીન કરી દીધું તે તો. હે બીજું શું આવડે છે તને? ઓરેન્જ. બરાબર. તો પપ્પાને કામ નહીં કરવા દેવાનું તારે? તો તું કેમ બેસી ગયો સવારમાં આજે? મારે તો હું કામ કરતો હોય ને હા મારે કામ કરતા કરતા આઈને માઉસ લઈ લે મારો વારો આવે તમારો વારો પતી ગયો તમે કામ કરો તમે પણ નહીં વારો કર્યો છે એવું? વારો આવી ગયો વારી હું મારું કામ પતે તો ફટોફટ ઉભો થઈ જજે ને વાડવાનું બાકી છે બધું ગોબરી કામ કરવા બે ગઈ ઉપર તો ચીના આયા નહીં માનવભાઈ. અમે બંને ફ્રેશ થઈ ગયા, દીવાબત્તી ને બધું કરી દીધું છે ને હવે રસોઈ બનાવવાની છે. શું બનાવીશું મિસ્ટર? 30 દિવસનું મેન્યુ નું લિસ્ટ આલી દીધું છે એટલે જે મેન્યુ માંથી ગમે એ બનાવી દરરોજ પૂછપૂછ 30 કરવું નહીં. દિવસનું મેન્યુ આપ્યું બરાબર. તે મેન્યુ પ્રમાણે બધું હોવું જોઈએ તો બને ને મેન્યુ, બાકી બને ના બને. જે જોઈતું હોય ને કહી દેવાનું. જો આજનું વાતાવરણ તમને બતાવજો. તડકો નથી, એકદમ ઠંડુ ઠંડુ વાદળ વાળું વાતાવરણ છે. તો અમારા માનવભાઈને એક પાર્સલ આવ્યું છે. શું પાર્સલ લઈને આવ્યા સાહેબ? બેટ બોલ. ઓ બાપા રે, એવું તો ખોલી દો હેરો તા. ના ખોલે. ચાલો આપણે બંને મળીને ખોલીએ. ચાલો. હા કેવું બેટ આવ્યું ભાઈ પાર્સલ આવ્યું ખોલી નાખ્યું કેવું લાગે? ખુશીનો કોઈ પાર નથી. કેવું છે બેટ બગા? મમ્મી માર દો મમ્મી માર દો. કેમ લગાવવાનું બેટા? એમ ના લગાવે બેટા, ઊંધું આવે. હા એમ આવે. હા એમ આવે. વેરી ગુડ. મારા જો ફિટ કરતા આવડે બકા. કઈ જોયું બેટા આવું? ફેરવો એને ગોળ ગોળ. એમ ના આવે લે. હા હા એમ આવે. કેવું છે તમને પગે? दुखता है थोड़ा थोड़ा हो जाए अच्छा અમે સારું ને તું જાડી નહીં એ તો જાડું થાય જીરીક. મનુ બેટ બતાવી દો. બેટ ભાઈ તો બેટ તો બતાય મને હાથમાં તો આપ. ઓહો મસ્ત છે ભાઈ ગ્રીપ ને એમ બધું. લે આવું થોડું ચાલે યાર. કેવું લાગ્યું બેટા? એ હવે જવાબ આપવાનો તને. ચલો ભાઈ લો તમે તમારી ડ્યુટી સંભાળો બ્લોગની. મળીએ થોડી વાર પર. બેટ આવતાની સાથે જો બાપ અને દીકરો જો જો દોડો જરીક શાંતિ રાખો જરીક. ગાય મનુ ગાય આઈ. બરોબર હા પકડ લે સંપેટ પકડ. જો એને ભૂત સવાર છે ક્રિકેટ નું નહીં. હા જોજે અમને મારે. જોશ થી મારજે. હા વેરી ગુડ. મારજે ફરી જોશ થી. હા
અરે વાહ, બાપ રે બાપ. તમને તો શિક્ષણ મળી હે કંપની આમું ફરે તમથી હા હું આઉટ ના કરું તને સમજી દો બેટિંગ એ કરવાનું ને ફિલ્ડિંગ એ કરવાનું. બંને કામ કરું જો આજે આવી રીતે બેટ ફેંકીને નહીં જતું રહેવાનું બેટા. અહીંયા શીખવાડી લે જઈને આવો ને હું આવું આઉટ પડી ગયો એટલે આઉટ. શું કહેવાય એ ભાઈ તું તો અત્યારથી ચીટિંગ કરું છું એને બેટિંગ કોઈને આપી જ નહીં. બેટિંગ છે ને એને જ કરવી હોય છે. બોલિંગ ભલે ગમે તે કરે. બોલ હા એવું યાર હા હા છે ને માર જોરથી હા વેરી ગુડ હા, એમ જ પકડવાનું હોય ને તો બેટા. હા એમ વાગે છે ને બોલ. જો આવો છે આવો નમૂનો છે કોઈ તમારે? જાતે બેટિંગ જાતે બોલિંગ અને નોટ આઉટ. ઓલ ટાઈમ નોટ હા નોટ આઉટ. એવું એવું હા એટલી જોરથી મારે લે જો જો ઓ છે ને. ચલો આવી જ કોમેડી મસ્તી ને આવું ચાલી રહેશે અમારા વ્લોગમાં, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ઓહો ઓય આ શું કરું છું તું? શું કરું છું આ તું? શું કામ? હે જો બધા પાના ને બધું લઈને બેઠો છે અને આ શું ફિટ કરું છું તારા પપ્પાને જેમ આખો દિવસ? હે તારો કહેવાનો મતલબ હું તમે બંને જણા આખો દિવસ શું કરો? આજ ધંધો કરો છો? અમારું કામ છે છૂટાછેડા છૂટાછેડા ના કરો એવું બાબા. કામ છે બેટા આપણું છૂટાછેડાનું નહીં છૂટાછેડા તો આજે આખો દિવસ છે ને આપણે કામકાજ છૂટાછેડા કરવા કામકાજ કર્યું. માનવને નવા એક બોલ આયા તો એ નથી રમ્યા એમાં સમય પસાર થયો ને જમી કરીને બધું કામકાજ પતાવી. બોલો કામ નથી કરવા દેતા. તે સવારે કામ ઉઠીને કર્યું તું ને એ તો પપ્પાને કામ કરવાનું હોય ને. તો હવે આપણે આવી ગયા છે ઉપર. થોડી વાર ગમત ને એવું કરશું પછી સુઈ જઈશું તો સવાર પડશે. ચાલુ ને ચાલુ નહીં કેવું આખો દિવસ બસ સવારે એકનું એક રૂટીન. ઉઠો ઊંઘી જાઓ, સવારે ઉઠવાનું, કામ કરવાનું, ખાવાનું, કામ કરવાનું, સુઈ જવાનું. આજ એકનું એક જ રૂટીન, બીજું કઈ છે? એવું રહ્યું હે માણસની સાયકલ એવી જ ચાલે કેવી ચાલે? એવી પણ કેવી? વહેલા ઉઠવાનું, નાવાનું, ધોવાનું, ફ્રેશ થવાનું, ચા પીવાનું, બૈરાની ગારો ભરવાની એવું બધું નહીં. એવું નહીં લે હું ગાળો આપું છું તમને? એવું કઈ હું તો ખાલી એ તો સાચી વાત છે. ખાઈએ હોય ને એ હોઠે આવે એવું નહીં લા એવું જ લા. એવું ના કરવાય યાર એટલે કહેવાય હેડા નિયાન મન માથા બહુ દિવસે કોઈ તેલ નહીં નાખ્યા તેલ નાખ્યા હોય યાર. હું મારા માથામાં વર્ષથી તેલ નહીં નાખતો. હું જાઉં હેર સલૂન માં જાઉં એ મને નાખ્યા આમ ચંપો આ કરી કેવો આવે બાવો સારા થાય સારું લાગે બાવો પણ કોઈ એમ કે હું દાડુ કહું ને આ તારું ચપટી વગાડ હું ચપટી હું વગાડ ચપટી વગાડું. થઈ જાય છે. મને કોઈ આમ માથામાં હેર મસાજ કરી આપે ને મને બહુ ગમે છે. ઘણા ટાઈમ થી એમને કહું છું કે મને યાર કરી આપો ચમકી ચમકી પણ નહીં કરી આપતા. કઈ વાગે છે કશું? કેવો અવાજ આવે છે મને પણ નહીં કરી આપતા. કઈ નહીં પછી આપણે કાલે જાતે જાતે કરી ગીત વગાડે. ગીત ચાલુ કર્યું છે તો આપણે એ હમણાં એક કાંડ થયો તમને ખબર છે? નહીં રે જવા જાનમાં તલડી રાતી મેં. ઓ બેટા દીવાનાજી નહીં રે જવા દઉં આજ તાતલડી રાતી રે. હા
તો હાલ હમણાં એક હત્યાકાંડ થયો છે, ખબર છે તમને? એક મિનિટ, ઇમ્પોર્ટન્ટ વાત છે, ગીત બંધ કરું. હા, હાલ એક હત્યાકાંડ થયો. મેં એક સ્ટોરી જેવું જોયું તું, મતલબ 400 ફીટ થી ધક્કો મારી દીધો છે. રિયલમાં પેલું એ કહેવાય છે કે મતલબ પડી ગયેલો એવું કહેવાય, મને થોડી ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડી હમ. કે મતલબ પ્લાન હતો, પ્રી પ્લાન હતો. પ્રેમિકાએ બોયફ્રેન્ડ સાથે મળીને આવું હા. કર્યું તો આ કેટલા હદે આ સારું કહેવાય હે? કેટલા હદે આ પબ્લિક શું કરવા બેઠી છે? ખબર નહીં પબ્લિક કઈ સમજાતું જોઈએ, નહીં. રૂપિયા જોઈએ, સંબંધ જોઈએ, રિલેશન જોઈએ, ખબર નહીં. કઈ જ ખબર નહીં પડતી. અને આ મારી નાખતા તો વાર જ નહીં લાગતી. કશાનો ડર નહીં, કશાનો નહીં, પોલીસનો નહીં, કઈ જ ડર નહીં. પણ કુદરત છે ને એ ન્યાય કરે છે. આજે નહીં તો કાલે એનો ન્યાય તો થાય જ. ભલે અહીંયા ના થાય પણ થાય તો ખરો જ. કમસે કમ કુદરત ભગવાનનો ડર રાખો. હે? કોઈને કશી બીક જ નહીં. મારતા તો વાર જ નહીં લાગતી. ખબર નહીં કેવી રીતે તો ડૂશ વાત પૂરી. કેવું કેવાય એમ. બહુ કિસ્સા આવે છે. ઓ એટલે ઘણા બધા વધી ગયા તો ઓવરલોડેડ. પછી પેલું રાક્ષસ નું એ વધારે પછી શું કહેવાય બધું ડેન્જર ચાલી રહ્યું છે. ખબર નહીં આઉટ ઓફ ઇન્ડિયા ના નિયમો. અહીંયા મારી એક વાત ગુજરાત છે, કહેવાય. થોડીક લવારી જેવું લાગશે. ફાધર્સ ડે, મધર્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, આ બધા જે ડે જોવાય છે ને હમ. એ બધી વેસ્ટર્ન સંસ્કૃતિ છે. આપણા ઘેર પહેલાના ટાઈમે, અત્યારે ગમે ત્યાં જાઓ મમ્મી પપ્પાને પગે લાગીને જાઓ કે મમ્મી પપ્પાને કહીને જાઓ, એ આપણી સંસ્કૃતિ છે. બરોબર? પપ્પા મમ્મી આ બધા ભાઈ આ બધા આપણી જોડે છે ને, તો આ બધા દિવસો સેલિબ્રેટ કરવાની જરૂર જ નહીં. હમણાં ફાધર્સ ડે ગયો, લગભગ બ્રધર્સ ડે આ બધું ગયું ને હમણાં જેનું સ્ટેટસ ખોલું ને એમાં ફાધર્સ ડે, જેનું સ્ટેટસ જેટલું મારા વાદન ટોટલ ફાધર્સ ડે. આ વસ્તુ રિયલમાં આપણે જે ધર્મ છે આ બધું છે ને બહુ બધું મતલબ ટોટલી વેસ્ટર્ન બધું મિક્સ કરી નાખ્યું. જે છે આપણું અનુકરણ કરો, પગે લાગવાથી છે ને બહુ બધું બેનિફિટ થાય છે, આશીર્વાદ મળે એ તો વસ્તુ છે જ, પણ એનાથી તમારા સંસ્કાર પણ દેખાય છે કે ભાઈ હા આ રીતે છે, આમને એ કરે છે. ગમે તે જાઓ, મોટા વડીલ છે, છેલ્લે કશું ને નમસ્તે કરો. બરોબર? ગમે ત્યાં મોટો હોય, બહુ બધા શબ્દો છે મોટો માણસને બોલાવવા માટે. તમે દાદા કહેશો ને તો પણ એ ખોટું નહીં લગાડે. દાદા શબ્દ છે ને મહારાષ્ટ્રી શબ્દ છે મોટા ભાઈ બોલાવવાનો. બરોબર? દાદા કહી દેશો તો એ ખોટું નહીં સમજે તેને સમજાવો, ભાઈ હું આ મસ્તીમાં બોલ્યો અને દાદાનો મતલબ મોટો ભાઈ થાય, આવું બોલાય. ભાઈ છે, મોટા ભાઈ. બીજી વસ્તુ વેટર છે, આપણે મતલબ જે રેસ્ટોરન્ટમાં જઈએ તે ઓય અલે એ નોકરી કરાવી યાર, ભાઈ બોલાવો, બેન બોલાવો, ગમે તે કહો. એ શબ્દ આપણા આ સંસ્કૃતિમાં નહીં. કાં તો વેટર આ શબ્દ ખોટો છે, ભલે એમને પ્રણાઉન્સ એ રીતે થાય પણ એ માણસ છે એ એમને રિસ્પેક્ટ જોઈએ. બરોબર? એ માગે, એ આખો દિવસ માગે. અને એને તમે ભાઈ કહેશો ને તો ભાગે આવશે, 2-3 વખત આવશે, એવું ફટાફટ સર્વિસ મળશે. એ એક્સપિરિયન્સ બોલે છે. બેક ટુ પોઈન્ટ, જે દેશ છે વેસ્ટ ઓફ મેમરી, વેસ્ટ ઓફ ટાઈમ. સારા ફોટો મૂકવાથી છે ને પપ્પાનો પ્રેમ, મમ્મીનો પ્રેમ, ભાઈનો પ્રેમ વધી નહીં જવાનો. બરોબર? લોકોને બતાવવા માટે નો ડાઉટ કંઈક ફરવા ગયા હોય, કોઈ ફેમિલી ફંક્શન છે, સ્પેશિયલ ડે આપણામાં ઇન્ડિયન સંસ્કૃતિ મતલબ આપણે સંસ્કૃતિમાં આવતું જ નથી. તો સલાહ ના અપાય મારાથી, ભાઈ નાના મોઢે મોટી વાત થઈ જાય. જેવી જેની ચોઈસ. દરરોજ મૂકો ફોટો, બરોબર? એવું એક જ દિવસ ના રાખવા હોય તો પછી બધા સમાન દિવસ હોય એવું રાખો. પપ્પા મમ્મી ભાઈ બેન ભાભી દિવસ આવે છે, ચકલી દિવસ આવે છે, પૃથ્વી દિવસ આવે છે. ઝાડ ઉગાડો ને પણ ના પાડે છે. અમે નહીં કરતા, જે ટાઈમે નાના હતા એ ટાઈમે અમે ઉગાડ્યા હતા સ્કૂલમાં બધું હતું. બરોબર? એ ટાઈમે તમે આ જે ટાઈમ મળે એ પ્રમાણે કરતા રહો. દિવસો બધા બહુ આવે છે.
ડેલી મમ્મી પપ્પાને પગે લાગો, ટાઈમ હોય તો. અત્યારે અમારા રિલેશનમાં છે જે કમ્પ્લીટ બધી રીતે ફોલો અપ કરે છે, મમ્મી પપ્પાનું આદર સન્માન બધી રીતે કરે છે. એવું નહીં કે આપણે નહીં કરવાનું. વેલ્યુ દરેક માણસની હોય, કરતા રહો. ડેઝને ઇગ્નોર કરો. સેલિબ્રેશન છે ને આપણા હિન્દુ ધર્મનું, મતલબ જે ફેસ્ટિવલ ને બધું આવતું હોય એ કરો. મુખ્ય બધી આ બધી વાત તમને મને લગભગ નહીં ગમે, બરોબર? કોઈ શો ઓફ કરવાથી કે કોઈને બતાવવાથી આ બધું નહીં મજા આવે. સાથે મળો, હિન્દુ એક થાવ. થોડુંક પોઈન્ટ બી છે આ વસ્તુમાં, બરોબર? આપણા હમણાં કેટલો ટાઈમ રાજકોટ કોણ આવ્યું હતું? જીએન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, હા બાગેશ્વર ધામજી અમે જઈને આયા. એમને જે પેલો અડીખમ જે ધજારો બી છે ને કેસરીઓ ભગવો રંગ, ભગવો રંગ એ જરૂરી છે. ભગવાધારી બરોબર? બનાऊंगा ભારત को. હા, એ જરૂરી છે. બાકી ખોખલું કરી નાખશે, લાગે છે આપણને. સાચી વાત. અત્યારે થાય પણ છે. બહુ બધું ડિટેલ્સ છે. ઘણી બધી માહિતી, ઘણું બધું છે પણ આ અમે બકવાસ બોલી તમને નથી બધાને ના શકતા. ગમે. અને બકવાસ નહીં, અમે સાચું જ કહીએ છીએ, પણ તમે એન્ડ સુધી જોતા નથી. આગળનું અમારો બધું દરેક વિડીયોમાં એકનો એક મેસેજ હોય જ છે. કોઈ ને કોઈ મેસેજ હોય જ છે અમારા બધા જ વ્લોગમાં. બરાબર. બરાબર, તો- તો કઈ નહીં હવે કેવું છે કશું વધારે. ના ભાઈ, આ ખોટા ડેઝ ને એ બધું બંધ કરો. તમારું સેલિબ્રેશન તમારા મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેન આ બધા સાથે પ્રેમથી રહેવાથી છે. લોકોની વાતોમાં બહુ ના આવવું, બરાબર. કારણ કે એ લોકો અત્યારના જમાનામાં છે ને પેલું પરિવાર એક સાથે રહેતો હોય ને કોઈને નહીં ગમતું. બરાબર. થોડા કે આમ તેમ બધા બહુ પ્રયાસો થાય. આપણે આપણા ફેમિલી સાથે ખુશ એટલે આપણે આપણી જંગ જીત્યા. 75 માં આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. સલાહ ગમી હોય તો રાખજો, નહીં તો આ કાને સાંભળી નાકાને કાઢજો. જેવું તમને મીટિંગમાં તમે કઈ પણ જાઓ ને તો એવું હોય, જેવો દરવાજો નીકળે, હા પત્યું સારું થયું કે કંટાળી ગયા 2 કલાક બેસી રહ્યા. આ તારી મીટિંગ હતી, લવારી ભણાવ એ કે આપડે આમ કઈ એક તો આમ જોઈ ને તો કે આ ચોટી ગયું અને ખતરનાક દુખાય. આ વસ્તુ આવું જ થાય, મીટિંગમાં આવું જ હોય. એટલે હું અત્યારે જે ભાષણ આલું ને તમને એવું લાગતું હોય સ્કીપ ટુ એક્શન જોતા હોય અને અનુકરણ કરવું ના કરવું તમારા હાથમાં. કમેન્ટ કરજો જે મારી સાથે સહેમત હોય, બરોબર? ઓકે. અને ખોટા ડે સેલિબ્રેશન ઇગ્નોર કરવા માંગતા હોય, બરોબર? બાય બાય, એન્ડ કરજો. બાકી આ કલા તો અમારી જોડે છે જ. હનુમાન દાદાની છે નાની પણ કામ બહુ કરે, કામ બહુ કરે. તો જો ચાલો અવાજ આગલી છે પણ કેવો આવે છે. ફાઇનલી આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા બ્લોગ બનાવવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અમારા વિડીયો જોવાનું તમને ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. એ બધું કશું ના કરો, ખાલી શેર કરજો ને. તો બી અમારા માટે બહુ સબસ્ક્રાઇબર વાંધો નહીં અમને, શેર કરો, ઇનફ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. પાના આઈસ્ક્રીમ થઈ ગયા.